બોટાદ જિલ્લાના ઢસા ગામમાં આવેલ ડુબાણિયા હનુમાનજી મંદિરમાં હનુમાન જન્મોત્સવની ધૂમધામથી ઉજવણી કરવામાં આવી। ભાવનગર રાજકોટ હાઈવે ઉપર આવેલ ડુબાણિયા હનુમાનજી મહારાજ 250 વર્ષ પહેલા સ્વયંભૂ પ્રગટ થયા હતા। દાદા અનેક ચમત્કાર ગામમાં સ્થાનિકોએ જોયા છે। દાદા ભક્તોમાં અનોખી ખુશી જોવા મળી છે। ભક્તો દ્વારા અંદાજે 1500 પરિવાર જેટલા પ્રસાદી હનુમાન જન્મોત્સવમાં લાભ લે છે। સામાન્ય દિવસમાં પણ પ્રસાદીનું આયોજન હોય છે। દિવસે ને દિવસે ભક્તો દર્શન માટે ઉમટી પડે છે, જેમાં આ પ્રસાદીમાં સર્વ ધર્મના ભક્તો લાભ લે છે। ભાઈઓ અને બહેનોએ પ્રસાદી લેવા માટે વ્યવસ્થા અલગ રાખી હોય છે, જેથી પ્રસાદી લેતી વખતે ટ્રાફિક ન થાય। રિપોર્ટર નિકુંજ બાવળિયા, સિટી ગોલ્ડ ન્યૂઝ, ઢસા। બોટાદ જિલ્લાના ઢસા ગામમાં જે ડુબાણી હનુમાનની નજીક જ પાઇપનું કારખાનું છે, પાઇપનું કારખાનું છે। આપનું નામ પરિચય જણાવશો? મારું નામ છે હર્ષદભાઈ શામજીભાઈ કટારિયા। મારી ફેક્ટરી બાજુમાં જ છે, કટારિયા સિમેન્ટ પાઇપની। આજથી 25 વર્ષ પહેલાં દાદાનું અપૂજ દાદા હતા, એટલે મને એવી પોતાને લાગણી થઈ। એટલે એક આ ભૂદેવ મને રસ્તામાં ભેગા થયા, એટલે મેં એને એવું જાણ કરી કે દાદા, તમે અહીંયા દાદાની સેવા પૂજા કરવા 2 ટાઈમ આવશો, જે કાંઈ થાય હું બધું ગોઠવણ કરી દઈશ। તો દાદાએ મને હા પાડી। ત્યારથી માનો કે દાદા 25 થી 30 વર્ષથી સેવા પૂજા કરે છે દાદાની, અને દાદાના ઘણાય પડતા છે। કોઈ માણસ અહીંયા ભૂખ્યો જતો નથી। કોઈ બાવા સાધુ આવ્યા હોય તો એને અમે જમાડી દઈએ છીએ, અને અન્નક્ષેત્ર ચાલુ છે, બરાબર। અને કોઈ મહેમાનો આવ્યા હોય તો એને રાત્રિ રોકાણની વ્યવસ્થા પણ અમે કરી આપીએ છીએ। અને કોઈ પણ બાવા સાધુ આવ્યા હોય તો એને રાત્રિ રોકાણ છે, ભોજનની વ્યવસ્થા છે, ચા પાણી નાસ્તો બધી સુવિધા એને અમે આપીએ છીએ। પગપાળા હાલીને જતા યાત્રિકોને પણ અમે સેવા આપીએ છીએ। આ દાદા વિશે અમે ક્યાંય ફાળો ઉઘરાવવા આ સાલથી અમે નક્કી કર્યું છે કે કોઈ જગ્યાએ અમે ફાળો ઉઘરાવવા જતા નથી। અહીંયા કોઈ દાદાના નામે પહોંચ ફળાવે તો દાદાના વિકાસના કામ માટે પૈસા વાપરવાના થાય। બાકી કોઈ જાતનો અમે ફાળો ફંડ આ સાલથી બંધ કરી દીધું છે ઉઘરાવવાનું। આ ડુબાણિયા હનુમાનના મંદિરે ટૂંકમાં માણસો દર્શને ટૂંકમાં દરરોજ માણસો આવતા છે કે ક્યારેક આવતું છે? આવે છે દરરોજ, મંગળવાર ને શનિવારે અચૂક માણસો હોય છે। અચૂક માણસો। આ જ્યારે મંદિર 25 થી 30 વર્ષ પહેલાં તો મંદિરની જે સ્થિતિ હતી અને હાલની સ્થિતિ મંદિરની શું છે? પહેલાં તો ખાલી એક નાનું એવું મંદિર જ હતું। પછી દાદાએ સેવા પૂજા ચાલુ કરી। મારી ફેક્ટરી બંધ હતી, અને પછી ફેક્ટરી ચાલુ થઈ, અને માનો કે દાદાની સેવા પૂજા ચાલુ થઈ। દાદાને 25 વર્ષનો અનુભવ છે, અને મને 25-30 વર્ષનો અનુભવ છે। મને પોતાને મનથી જ એવું થયું હતું। એક મને વિદ્વાન શાસ્ત્રી મળ્યા હતા, એવું એણે મને દર્શાવ્યું કે તમારા ફેક્ટરીની બાજુમાં અપૂજ દાદાનું મંદિર છે, એને તમે સેવા પૂજા કરાવો। એટલે મને તરત જ મગજમાં સૂજી ગયું કે મેં કીધું હા, અપૂજ દાદા છે એની બંને ટાઈમ સેવા પૂજા હું કરાવીશ। એ મેં જવાબદારી લીધી, અને કોઈ પણ જાતનું દાદાને અમે ક્યાંય કોઈ પણ તેલ, ઘી કે અગરબત્તી કે ધૂપનો પૈસો ક્યાંય લેવા જતા નથી। ઓટોમેટિક અહીંયા આવી જાય છે, ઘટે તો અહીંયા બાજુમાંથી મળી જાય, વ્યવસ્થા થઈ જાય છે। 2 શબ્દ હનુમાન દાદાને મારા। શું તમારે હનુમાન દાદા વિશે ટૂંકમાં આપણે શું ગાવાની ગણતરી છે તમારે? આપણે જયંતિ છે, દર્શક મિત્રો તમારા અવાજથી ટૂંકમાં સાંભળવા માંગે છે, તો હનુમાન દાદા વિશે ગાવા વિનંતી। હનુમાનજી વિશે તો શું કહી શકાય, કારણ કે રામદૂત, રામના જે સેવક છે, દાસના દાસ એ હનુમાનજી, અને એની માટે આજે માં અંજની પુત્ર એક સરસ મજાનું કવિએ બહુ સરસ મજાનું પ્રેમકૃત રામાયણની અંદર એક છંદ લખ્યો છે કે હનુમાનજીની કેવી તાકાત છે કે લંકા તણા મેદાનમાં પડી ભીડ લખમણ વીરને સંજીવની લેવા ગયા દિલમાં દુખ્યું મહાવીરને જાગ્રત કીધા લખમણ જતી બની લાડલા પ્રભુ રામના હે અમદેશના એ વીર હાચા અમર છે ઇતિહાસમાં ભાઈ અમર છે ઇતિહાસમાં હનુમાન કેરું નામ સુણતા ઝુકી મસ્તક જાય છે કામો કીધારા ગવતણાને ઘરો ઘર પૂજાય છે
કીધી કુખ ઉજળી અંજની ગણાયા એ દાસમાં અમદેશના એ વીર હોચો અમર છે ઇતિહાસમાં ભાઈ અમર છે ઇતિહાસમાં. બોટાદ જિલ્લાના ઠસા ગામ ભાવનગર રાજકોટ હાઈવે પર જે ડુબાણી હનુમાનનું જે મંદિર આવેલ છે તેના આપણે સેવક છે જે ઘણા સમયથી પૂજા કરે છે. તેનું નામ પરિચય આપણું નામ પરિચય જણાવશો. મારું નામ ભરતભાઈ શાસ્ત્રી, હું ઢસા જંકશનની અંદર રહું છું. ભરતભાઈ શાસ્ત્રી, તમે અંદાજે કેટલા વર્ષથી ટૂંકમાં ડુબાણી હનુમાનની ટૂંકમાં સેવા કરો છો? લગભગ કમસે કમ 14 વર્ષ થયા છે. 14 વર્ષથી સેવા કરો છો? હા, 14 વર્ષ. તો 14 વર્ષની અંદર તમે ડુબાણી હનુમાનનો કાંઈ ચમત્કાર જોયેલો છે કે કેમ છે? ઘણો બધો. એક બ્રાહ્મણને ચમત્કાર એટલે ઘણો બધો ચમત્કાર એમ. અને આ જે ડુબાણી હનુમાનનો જે મંદિર આવેલું છે તે ટૂંકમાં સાર્વજનિક જગ્યામાં છે કે કોઈની માલિકીની જગ્યામાં છે મંદિર? આ માલિકીમાં નથી પણ સાર્વજનિક છે. સાર્વજનિક છે. તો આનું મેનેજમેન્ટ ટૂંકમાં જે આ મંદિરનું મેનેજમેન્ટ હોય એ કોણ કરે છે? તમામ ગામના સેવકો. ગામના સેવકો. અને આ જે હનુમાન જન્મોત્સવ છે આજ, તો આજનું જે આયોજન હતું જમણવારનું, તે દર વર્ષે આ રીતે થાય છે કે આજ પ્રથમવાર ટૂંકમાં જમણવારનું આયોજન છું? દર વર્ષે તમામ ગામના સહકારથી અને સમસ્ત ભક્તજનોના સહકારથી આ પ્રસાદનું વિતરણ અમે કરીએ. તો આ પ્રસાદનું વિતરણ જે છે અંદાજે પ્રસાદનું વિતરણમાં કેટલી સંખ્યામાં માણસો જમતા છે, પ્રસાદી લેતા છે? કમસે કમ 1500 થી 2000 માણસોનું જમણવાર થાય છે. 1500 થી 2000નું જમણવાર થાય છે ગામનું. અને ઠસા ગામ કે આજુબાજુ ગ્રામ્ય વિસ્તારના લોકો પણ આવે છે એમાં? તમામ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના તમામ લોકો વધારે. અને આમાં ગામનો ઠસા ગામનો તેમાં આજુબાજુ ગ્રામ્ય વિસ્તારમાં કોઈનો સાથ સહકાર આપણને મળ્યો તો કે નહોતો મળ્યો? ઘણા બધા સેવકોનો સાથ સહકાર અમને, ઘણા બધા અહીંના સેવક ગણો છે અને દાદાની જેની ઉપર કૃપા છે એના બધાનો સહકાર અમને પ્રાપ્ત થાય છે.